ડ્રાઈવર સાહેબ અને આ અમારા મહારાજ છે એ જમવાનું બનાવતા છે અને આ લાલ ગેટના અંદર ગાલી દો કે બહાર જ હમણાં ઉજ્જૈન પહોંચ્યા છે અને આ નેના હમણાં આ શાકભાજીના ભાવ કરાવી રહી છે. આ જો હમણાં જસ્ટ અહીંયા અમે નાહવા માટે આવ્યા છે. આ નાહવા માટે જગ્યા છે. અહીંયા તમે રૂમ પણ લઈ શકો છો અને કોમન બાથરૂમ પણ છે નાહવા માટે. હવે નાહી ધોઈને પછી નાસ્તો કરીને હવે અમે મહાકાળેશ્વરના દર્શન કરવા માટે નીકળીશું અહીંયાથી. તો અમે નીકળી રહ્યા છે દર્શન માટે. આ ગાડીમાં અમે જઈ રહ્યા છીએ હમણાં દર્શન માટે. નાહી ધોઈને તૈયાર થઈને જઈ રહ્યા છીએ અમે દર્શન કરવા માટે. આ सिपरा नदी છે रामघाट और ये આ રામઘાટ છે. હવે અમે જઈ રહ્યા છે ઘરકાલી મંદિરમાં. આ એક આપણું શક્તિપીઠ છે અહીંયા. હવે આ મારા સાથે ગૌરાંગ છે અને આ ટ્રુપલ અને અમારી સાથે અંજુ ને રૂટુ પણ છે. આ બે જણા હાલો હાલો છે શ્રી શ્રીધર ગણેશ મંદિરમાં. અહીંયા આપણે દર્શન કરીને પછી પાછા બીજા મંદિરે જશું દર્શન કરવા માટે. ચાલો આપણે તમને દર્શન કરાવું મેં. હવે આ તમે દર્શન કરી શકો છો ગાય માતાના. અહીંયા તમને જગન્નાથ મંદિરના દર્શન થશે. અહીંયા હવે અમે આવ્યા છે લીંબુ શરબત પીવા માટે. હવે અહીંયાથી અમે નીકળી જશું ગાડીમાં બેસીને મંદિરમાં દર્શન કરવા. કયા મંદિરે જઈએ તમને બતાવીએ અમે. હવે અહીંયા દર્શન તો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જઈ રહ્યા છે કાલભૈરવ. આપણે આવી ગયા છે કાલભૈરવના દર્શન કરવા માટે. અહીંયા આપણે કાલભૈરવ બાબાના દર્શન કરીને હવે નીકળશું. અહીંયા यहाँ से कहाँ पे जाएंगे? मंगलनाथ. मंगलनाथ. કાલભૈરવના દર્શન કરીને મંગલનાથ જશું આપણે. फिर शांतिबनी आश्रम. હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આપણે કાલભૈરવના. આ તમે આગળ લાઈન જોઈ શકો છો. ઘણી લાઈન છે અહીંયા કાલભૈરવમાં. અહીંયાથી તમે પ્રસાદ ને બધું લઈ શકો છો અહીંયાથી ચડાવવા માટે. તમે જોઈ શકો છો ઘણી લાઈન બધા અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા દારૂ પણ ચડે છે. કાલભૈરવમાં અમે 1:30 વાગ્યાના ઉભેલા છે અને 30 થઈ ગઈ છે. હજુ કેટલો ટાઈમ લાગશે દર્શન કરવામાં એ ખબર નથી. કાલભૈરવ મંદિર આપણે પહોંચી ચૂક્યા છે. અહીંયા જોઈ શકો છો તમે. જસ્ટ હવે મહાકાલના દર્શન કરીને બહાર આવ્યા છે અને લગભગ 2 કલાક જેવા થયા દર્શન કરવા માટે. હવે અમે 3:33 થઈ છે. હવે અમે નીકળશું મહાકાલ માટે. અને આ સિપરા નદી છે જે હમણાં ક્રોસ કરી રહ્યા છે.
હવે મહાકાલેશ્વરના દર્શન કરવા માટે આવી ગયા છે. હવે પહેલાં જશું હરસિદ્ધિ માતાના મંદિર માટે દર્શન કરવા, પછી બીજે જશું આપણે. હવે હરસિદ્ધિ માતાની મંદિરની જગ્યા પર અમે પહેલાં સોમનાથ મંદિરે જ આવ્યા છે. આ તમે જોઈ રહ્યા છો સોમનાથ મંદિર. હવે અમે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે. હવે જોઈએ અહીંયા કેટલો ટાઈમ લાગે દર્શન કરવામાં. અહીંયા મહાકાલેશ્વરમાં લાઈન તો ઓછી છે. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે દર્શન કરવામાં. चलिए भैया नीचे तक હવે દર્શન કરીને નીકળી ગયા છે ને હવે અમે જ્યાં બસ મૂકે હરસિદ્ધિ માતાના મંદિરના દર્શન કરશું, પછી હવે અમે જશું બસ પાસે. હવે હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચી ગયા છે. અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. લાઈન તો ઓછી છે, જલ્દી દર્શન થઈ જશે. રાતે જે આરતી થશે તે પહેલાં દીવા સળગાવવા માટે એ લોકો અંદર ઘી પૂરી રહ્યા છે દીવામાં. નિમેશભાઈ, તમારા બધા દર્શન થઈ ગયા? एकदम फर्स्ट क्लास बહુ ફાઇન દર્શન આ રામઘાટ છે અને ત્યાં રામઘાટ પર આરતી થઈ રહી છે. થોડું દૂર છે, તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું, પણ થોડું ક્લીન નથી દેખાશે. અહીંયા રામઘાટ પર બધા નાહવા માટે પણ જાય છે. આ જુઓ તમે. હવે બધી જગ્યાએ દર્શન કરીને પાછા આવી ગયા છે બસ પાસે. હવે અહીંયાથી જ અમે જમીને હવે નીકળી જશું. હવે જમવાનું પણ રેડી થઈ જ રહ્યું છે. એ પણ અડધા કલાકમાં જમવાનું રેડી થશે. હમણાં હાલમાં વાગ્યા છે 7. હાલમાં 7 વાગ્યા છે અને જમવાનું થઈ જ ગયેલું છે. એટલે બધા પેસેન્જર આવે એટલે જમીને હવે નીકળવાના જ છે અમે. અને હવે તમે આ જોઈ શકો છો રાતનો નજારો અહીંયાનો. बराबर उतरने की से यार नहीं करा. अरे ड्राइवर का मत निकालो, ड्राइवर का फोटो निकालो, मेरा काम है. આજે જે આપણે જે જમવાનું હતું રાતે એ તમને કેવું લાગ્યું? સારું છે, એકદમ હેલ્ધી. હા. અને આપણે ઘરના જેવું જમીએ એ પ્રમાણે હતું એટલે તમે આજે ઉજ્જૈનમાં ફર્યા, તમને ટાઈમ મળ્યો ફરવા માટે પૂરેપૂરો? ફાઇન, બરાબર મળ્યો ને? એ જ છે. સારું, બધી સારી રીતે ફર્યા અને બધી સારી રીતે દર્શન. ઠીક છે, ચાલો. ભાઈ, તમને જમવાનું કેવું લાગ્યું? તમને ગમ્યું? શાક ને બધું બરાબર હતું? જમવાનું કેવું છે? કેવું છે? ભાઈઓને એક દિવસ તકલીફ પડી તમને મારા તરફથી. હા, જમવાનું કેવું છે? ગમ્યું ને બધાને? બધાનો અવાજ નહીં આવ્યો. મસ્ત છે ને? અહીંયાથી પ્રયાગરાજ ઓમકારેશ્વર છે ને આવતા રિટર્ન. બોટમાં જવાય, બોટમાં જાય કે સેક્ટર નંબર 18 થી ઘાટ પરથી પણ ખાલી જો સ્નાન કરવું હોય સેક્ટર નંબર 18 પર ઘાટ છે. એક વસ્તુ બધાને ક્લિયર કરી દઉં કે સંગમની માયા કોઈ રાખતું નહીં વધારે, કે સંગમ પર જાય બરાબર તો જવા હોય તકલીફ પડે, નાવા હોય તકલીફ પડે. અને નાવાનું તો આપણે ગંગા યમુના સરસ્વતીમાં જ છે એટલે પાણી બધું હરખું જ છે બરાબર. એટલે સ્નાન કરવાનું, સવાર તમને ઉતારે બરાબર, સવાર ખાઈ નાસ્તો કરવાનો, ફ્રેશ થવાનો, બધે ગ્રુપ હોય સાથે લઈને જાઓ, સાથે લઈને જવાબદારી છે મેન માણસ એ લોકોની. ગાડીમાં આવે જવાબદારી અમારી, ગાડીમાંથી જાય જવાબદારી તમારી. ગાડીમાં તમે રાતના 2 વાગે આવો જવાબદારી અમારી, રાતના 10 વાગે આવો જવાબદારી અમારી. ગાડી પર નહીં આવ્યા તો લગી જવાબદારી અમારી કોઈ નહીં. એ બધું ખબર એમાં છે મેન બી છે ને બધા બી છે બરાબર. એટલે બધા હાથે જવાનું ને હાથે લઈને આવવાનું.
જે મોટાથી નાના માણસ બધા હાથે લઈ જાઓ. ફોનના ગાળામાં લીધો, ધ્યાન કર્યું, બરાબર? કે તમે પૂજા કરો, આરતી કરી, બરાબર? આરતી કરીને સીધા ગાડી પર. પછી કોઈ સ્ટોપ નહીં, કંઈ જોવાનું પણ નથી ને કંઈ જ નહીં. તમને સ્નાન કરો, સહી સ્નાન કરો 3 તારીખે, બરાબર? સવારનો વરસ કેનો એનો કંઈ ગાડી દેખાડી દીધું, કંઈ દેખાવા નહીં જોયું. એટલે ગાડી નહીં દેખાય, ગાડી લેટ થઈ, બરાબર? પછી અગર સ્ટોપ ખોજો એ જવાબદારી તમારી. અને બધા એક વસ્તુ વિચારવાની કે તમે એકલા નથી, તમારે બીજા 100 જણા છે. એટલે એકલા જ બધા 100 જણા બે સુખે બધાનો, બરાબર? એટલે ડે 2નો વિડીયો એન્ડ પણ અહીંયા કરીએ છીએ આપણે. અને આપણે નીકળી ચૂક્યા છે ઉજ્જૈનથી પ્રયાગરાજ માટે. હવે આજે હમણાં ટાઈમ થયો છે 10:05 અને 1 કલાક પહેલાં અહીંયા ઉજ્જૈનથી નીકળી ચૂક્યા છે જમીને. હવે મેપમાં બતાવતું છે કે 13 કલાક જેવું લાગશે આપણે ઉજ્જૈન પ્રયાગરાજ પહોંચવા માટે અહીંયાથી. અને કાલે કેટલા વાગે પહોંચશું એ આપણે તમને અપડેટ આપીએ. અને આજના વિડીયોમાં બસ આટલું જ છે. મળીએ ત્રીજા વિડીયોમાં.